આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાપોદ્રા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલ આરોપીઓની ઇન્ટ્રોગેશન પરેડ રાખીને સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરીને કાર્યવાહી કરવામાં આવી। સુરત શહેરમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને અધિક પોલીસ કમિશનર શ્રી વામાંગ જમીર સાહેબના માર્ગદર્શન મુજબ અવારનવાર કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। જે અન્વયે તારીખ 21/4/2024ના રોજ 9 થી 1 વાગ્યા સુધી સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી ભક્તિ ઠાકર સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી ભક્તિ ઠાકર સાહેબના નેતૃત્વમાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુસંધાને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીંના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેકવાર કોમ્બિંગ કરીને અનેક ગુનેગારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। એ બાબત નોંધનીય છે કે આ કામગીરી દરમિયાન સિનિયર સિટીઝન ફેમિલી બાળકો સાથે તથા મહિલા વાહન ચાલકોને અડચણ ન થાય તે બાબતે પૂરતી તકેદારી શહેર પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી છે। સુરત શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સુરત શહેરે પોલીસ કટિબદ્ધ છે। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર 1 તથા ઝોન 1 સાહેબનાઓની સૂચના મુજબ અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી, શરીર સંબંધી, પોસ્ટના HS, MCR કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે। કોઈ ચોરીમાં આવેલું છે, કોઈ બાઇક ચોરીમાં આવેલું છે, કોઈ મોબાઈલ ચોરીમાં આવેલું છે, કોઈ એકથી વધારે વાર મારામારીમાં આવેલું છે, પ્રોહી બુટલેગરો છે, અમુક તડીપાર થયેલા માણસો છે। તમને બધાને એટલે બોલાવવામાં આવ્યા છે કે તમે વારંવાર ગુનો કરો છો, તમારા વિરુદ્ધ વારંવાર પાસા અટકાયતી પગલાં પણ લીધેલા છે। અમુક લારીવાળાને પણ બોલાવેલા છે કે જે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું જે દબાણ આવે છે એની યાર માથાકૂટ કરે છે, વારંવાર અમને ફરિયાદો આવે છે। તમને બધાને એટલે બોલાવ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી આવે છે, કોઈ પણ પ્રકારનું લુખાગીરી કે ગુનાખોરી કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહીં થવી જોઈએ। જો કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમે હવે કોઈ ગુનાખોરી કરી છે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।